શું ગુજરાતના વરસાદી વાતાવરણની અંદર સૌથી મોટો વળાંક આવવાનો છે? ખરેખર આગામી થોડા દિવસોની અંદર ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે કે કેમ? અને શા માટે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પોતાની આગાહી અંગે ખાસ વાત સ્પષ્ટ કરવી પડી? ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી, પણ સૌથી પહેલા સાંભળીએ આંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહી. આવો જોઈએ. હવે આગામી આગાહી કરતાં પહેલાં જણાવીએ કે આગાહી માનવી માને અને જે સમુદાયને ન માનવી ન માને, આ અંગે અમે દાવા દોરી છે. કોઈ પણ પ્રકારના નુકસાનથી અમે બંધાયેલા નથી. હવે ખેડૂત ભાઈઓ જ્યારે વરસાદની રાહમાં છે ત્યારે જોવા જઈએ તો એક મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે. તે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પણ વરસાદ થઈ શકે. એટલે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલા ભાગો વરસાદથી તરબોળ થઈ શકે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ લગભગ 3 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો અને મોરબીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. ત્યાં પણ કોઈ હળવા ભારે વરસાદની ઝાપટામાં પડી શકે. આ ઉપરાંત ચોટીલાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં પણ 4 ઇંચ જેવો કુલ વરસાદ 3-4 દિવસનો થઈ શકે. આ ઉપરાંત ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 24, 25, 26 કે 27 સુધીમાં ઘણા ભાગમાં ભારે, તો કોઈ ભાગમાં અતિભારે, તો કોઈ ભાગમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં 8 કે 10 ઇંચ જેવો વરસાદ થતાં નાની નદીઓમાં પૂરની શક્યતા પણ રહે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. જી. તો આમ રાજ્યના ખેડૂતો સહિત સૌ કોઈ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાત તરફ વરસાદનું જોર હવે વધી રહ્યું છે અને અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે. સૌથી પહેલા જો વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પણ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ મજબૂત બનશે તો કેટલાક સ્થળોની અંદર તેનાથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. હવે નજર કરીએ મધ્ય ગુજરાત પર. અમદાવાદ, વડોદરા અને આણંદ સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી 3 દિવસ દરમિયાન સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. જો સિસ્ટમ અનુકૂળ રહેશે તો 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પણ મહત્વની આગાહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો દ્વારકા અને પોરબંદર જિલ્લામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને હવે સૌથી વધુ ધ્યાન દક્ષિણ ગુજરાત પર છે. આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ 8 થી 10 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ છે, જેના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેથી કરી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે આંબાલાલ પટેલે પોતાની આગાહીને લઈને મહત્વની સ્પષ્ટતા પણ કરી છે. તાજેતરમાં એવી ચર્ચાઓ થઈ રહી
હતી કે હવામાનની આગાહી પર વિશ્વાસ કરી અને કેટલાક ખેડૂતોને નુકસાન થયું છે. આ મુદ્દે અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર ઉપલબ્ધ હવામાનની સ્થિતિ અને પોતાના અભ્યાસના આધારે આગાહી કરે છે. તેથી આગાહીને ફરજિયાત માનવી નહીં. તેમણે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તેની આગાહી માને કે ન માને તે તેનો પોતાનો નિર્ણય છે. કોઈ પણ પ્રકારના નુકસાન માટે તેઓ જવાબદાર નથી. ખેડૂતો અને સામાન્ય લોકો હંમેશા સરકાર, ભારતીય હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાઓ પર પણ ધ્યાન રાખવું જોઈએ અને ત્યારબાદ જ નિર્ણય લેવો જોઈએ. એટલે કે તેમની આગાહી છે એ માર્ગદર્શન રૂપ છે, અંતિમ અને સત્તાવાર હવામાન ચેતવણી નથી. આગામી થોડા દિવસો ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ મહત્વના બની શકે છે. અનેક વિસ્તારોમાં સારો વરસાદ ખેડૂતો માટે રાહત લઈને આવી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સાવચેતી રાખવાની પણ જરૂર પડશે. હવે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં વરસાદની શું સ્થિતિ છે? હજુ વરસાદની રાહ જોવી પડી રહી છે કે વરસાદ આવી ગયો છે? એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ હવામાનની ઝડપી અને વિશ્વાસની અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.